મહુવા શહેરના સૂર્યમંદિર ખાતે તુલિકા આર્ટ ફાઉન્ડેશન અને વિશ્વમ કિડ્સ વેરાવળ તથા વિદ્યાદાન મહાદાન મહેસાણાના સંયુક્ત ઉપક્રમે માતા પિતા વિહોણા અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે મહુવા શહેરના શ્રેષ્ઠીઓ અને વિવિધ ક્ષેત્રના મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહુવા શહેરમાં વિદ્યાદાન મહાદાન અંતર્ગત માતા પિતા વિહોણા અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો સાથે જ દાતાશ્રીઓનું સન્માન કરી શિક્ષણ સેવાના યજ્ઞને અપાયો હતો વેગ। સૂર્યમંદિર મહુવા ખાતે તુલિકા આર્ટ ફાઉન્ડેશન મહુવા, વિશ્વમ કિડ્સ વેરાવળ તથા વિદ્યાદાન મહાદાન મહેસાણાના સંયુક્ત ઉપક્રમે માતા પિતા વિહોણા, દિવ્યાંગો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ તેમજ દાતાશ્રીઓના સન્માનનો ભાવસભર અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અરવિંદભાઈ કળસરિયા, વર્ષાબેન કળસરિયા, પિંકીબેન પાઠક, બિપિનભાઈ સંઘવી અને રાજુભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગંગા જળિયા દાદાના સહયોગથી રાજુભાઈ સંઘવીના હસ્તે માતા પિતા વિહોણા અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને શાળા બેગ, નોટબુક, લેખન સામગ્રી સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કીટ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસની ઝલક જોવા મળી હતી। ઉપસ્થિત વાલીઓએ પણ આ સેવાકીય કાર્યને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું। મહેમાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિદ્યાદાન એ સાચા અર્થમાં મહાદાન છે। શિક્ષણ દ્વારા બાળકના જીવનમાં આત્મવિશ્વાસ, સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્યનો પાયો મજબૂત બને છે। કાર્યક્રમ દરમિયાન સમાજ હિતના આ મહાયજ્ઞમાં સહભાગી બનેલા દાતાશ્રીઓનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી જાહેર સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત ભરતભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું રસપ્રદ સંચાલન હર્ષદભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું। જ્યારે અંતે અમીબેન ચોકસીએ ઉપસ્થિત મહેમાનો, દાતાશ્રીઓ, શિક્ષકો, વાલીઓ, સ્વયંસેવકો અને તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। શિક્ષણ સેવા અને માનવતાના મૂલ્યોને ઉજાગર કરતો આ કાર્યક્રમ ઉપસ્થિત સૌ માટે પ્રેરણારૂપ બન્યો હતો। આયોજક સંસ્થાઓના આ સેવાયજ્ઞનો ભવિષ્યમાં પણ આવા લોક કલ્યાણકારી કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી સૌએ શુભેચ્છા વ્યક્ત કરી છે। વિદ્યાદાન મહાદાન અંતર્ગત આ અમારું 7મું વર્ષ છે। દાતા હું છું જ નહીં, દાતા ગંગાજળિયા દાદા છે, માત્ર નિમિત્ત હું છું એનો કાંઈ સુધી પહોંચાડું છું। મારા મોટા ભાઈ બે દી પહેલા વાત કરી અને તરત જ અમે ડિસાઈડ કર્યું આર્ટ ફાઉન્ડેશન અને મહુવાભાઈ આપણા ભરતભાઈ ચૌહાણ જે દર વર્ષે મા બાપ વગરના કાં માનો હોય કાં બાપનો હોય કાં બેયનો હોય એવા બાળકોને એકત્રિત કરવામાં માટે આ બધા આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ જે જહેમત કરે છે એના આધારે અહીંયા બધા ભેગા થાય અને અહીંયા ફૂલની પાકડીના સ્વરૂપે એક કીટ આપવામાં આવે। પણ કીટનો કરતાંય મેઇન હેતુ છે કે એ લોકોને આપણે ઓળખીએ અને એમાંય તેજસ્વી બાળકો જે હોય અને ભણવા ઈચ્છતા હોય એવા લોકોને પણ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે સપોર્ટ કરી શકીએ। આ હેતુ પણ એમાં હોય છે। ઘણી વખત કોઈ એવા બહુ હોશિયાર બાળકો હોય અને એને ફીની તકલીફ હોય કે બીજા કોઈ તકલીફ હોય, ચોપડાની તકલીફ હોય, તો એવું બધું કરતા હોઈએ છીએ। તો ખાસ તો અહીંયા બધાની ઓળખાણ થાય, જરૂરિયાતમંદ કોણ છે એનું જાણ થાય। એટલે ભરતભાઈ કરે આ વખતે ભાઈ મરણભાઈ રાજુભાઈ છે એ ગંગા જળિયા દાદા ભાદરોડના કુળદેવતા છે અને ત્યાં મુંબઈથી બધા જ ડોનરો છે એ રાજુભાઈ મારફત આ બધું કરાવતા હોય છે। અને રાજુભાઈ ગામડે ગામડે ફરી લગભગ આખા તાલુકામાં બધી સ્કૂલોની અંદર બાળકોને ભેટ આપતા હોય છે। એની પાછળનો હેતુ એક જ છે કે બાળકો ભણે અને જો ભણશે તો જ એનો ઉદ્ધાર થશે, નહીં તો બાળ મજૂરી ચડી ન જાય એના માટેના પ્રયત્નો છે। ખાસ કરીને શિક્ષકોએ, ભાઈ બહેનોએ જે બધાને ભેગા કરવામાં અહીંયા જે જહેમત ઉઠાવી અને આ વરસાદમાં પણ એટલા લોકો હાજર રહ્યા
એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. આમાંથી જે છોકરાઓ 10મું 12મું ભણતા હોય અને એમાં જે જરૂરિયાતવાળા હોય એ લોકો પણ એને જણાવે એટલું કંઈ વિનંતી છું. ભારત માતા કી જય. વિદ્યાદાન મહાદાન કાર્યક્રમને આપ સૌના અમૂલ્ય સહયોગ, સ્નેહ, ઉપસ્થિતિ અને શુભેચ્છાઓના કારણે ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ છે. આયોજિત પરિવાર તરફથી હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સૌપ્રથમ આપણા માનનીય મુખ્ય અતિથિ તથા વિશિષ્ટ મહેમાનોને વિશેષ આભાર. સમિતિના સભ્યો, મીડિયા પ્રતિનિધિઓ તેમજ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા દરેક વ્યક્તિનો અમે અંધાપૂર્ણ આભાર વ્યક્ત કરીએ છીએ. વિદ્યાદાન એ માત્ર પુસ્તકો કે સાધનોનું દાન નથી, તે સપનાઓને પાંખો આપવાનો એક